જય હિન્દ, જય ભારત. હું જનસેવા ડાયવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ, ગુજરાત. અત્યારે હું આ કરજણ રોડ ઉપર છું. જો એક્સપ્રેસ રોડ ચાલુ થતા સુનસાન થઈ ગયું છે. જો ખુલ્લામ ખુલ્લા. આજે હું ચેક કરવા માટે આવ્યો છું, બાકી તો આપણે એક્સપ્રેસ ઉપર જ ચાલશું. અને આ ટ્રક છે મહેન્દ્રાનો. એટલે હવે આ રોડ રિપેર તો કરે તો ખરા, ઠીક છે. નહીં તો જો આ બધું થીગડા મારેલા છે નેશનલ હાઈવે 48, પણ રોડ ઉપર વાહન અદૃશ્ય. બધા એક્સપ્રેસ, નવા એક્સપ્રેસ ઉપર ચાલ્યા ગયા. અહીંયા કોઈ નથી. જે કંઈ થોડા ઘણા ગાંઠા ચાલે, અમુકને ખ્યાલ નથી કે ત્યાં ચલાય. અને દાહોદ ને ગોધરાવાળું હજુ ડાયવર્ઝન ચાલુ નથી થયું, એટલે બધું થોડું ઘણું ચાલ્યા કરે. બાકી બધું જ ખતમ થઈ જશે. સુનસાન હોય જ નહીં. અને આ કારબારવાળા તો આજુબાજુ અહીંના હોય, તો અહીંથી અહીં જવા માટે એક્સપ્રેસ તો અહીંયા હોય નહીં. એટલે બધું જ ખુલ્લામ ખુલ્લું છે. કોઈ છે જ નહીં ને. ડ્રાઈવર ભાઈઓને એકદમ શાંતિ ને નિરાશ થઈ જશે, આરામ. કંટાળી ગયા હતા આ રોડથી. ક્યારે ક્યાં પહોંચવી કઈ નક્કી નહીં. જમવાનો ટાઈમ, કઈ કામનો કંઈ જ નહીં, કોઈ ઠેકાણા. એવી હાલત ખરાબ હતી ડ્રાઈવર ભાઈઓને. મારા ડ્રાઈવર ભાઈઓ બહુ જ હેરાન થતા. એની બદલે એકદમ આરામ. અને આ નવા હવે ત્યાં ચાલુ થઈ ગયું, પણ અહીંયા નવું કામ ચાલુ થઈ ગયું છે. આ બ્રિજ તૈયાર થઈ ગયો છે. જો આ બ્રિજ બની જાય, આ બધા ઘણા ડાયવર્ઝનો નવા બધું બાકી છે, એ બધે કામ ચાલુ છે. જો અહીંયા બ્રિજ બની જશે. આ શાયદ બામણ ગામ છે અહીંયા હાઈવે ઉપર. અત્યારે હું સુરતની તરફ જઈ રહ્યો છું, પણ કોઈ વાહન છે નહીં. અત્યારે તો થોડી ઘણી કારો દેખાય છે, પણ રાતના તો એ કારો પણ બંધ થઈ જાય, બાઇકો બંધ થઈ જાય. બધું જ અહીંયા કંઈ જોવા નહીં મળે. અને હજુ થોડો ટાઈમ જવા દો, મહિનો. જે દિવસે 100% ત્યાં એક્સપ્રેસ ઉપર ચાલવા મળશે, તે દિવસે આ રોડની હાલત. અને આ હોટલોવાળા ઘણા લૂંટતા હતા. વધારે ભાગના તો લૂંટવાનું જ કામ કરે છે. જો એવા લૂંટતા હતા ટ્રક ભાઈઓને કે વાત જવા દો. એક જણ જમવા બેસે 200 નીચે બનતું જ નથી. હવે 500 રૂપિયા ભથ્થું આપે ને 200 રૂપિયાનું એક ટાઈમનું. 200 તો નોર્મલ બને જ છે. અને જે કોઈ ડ્રાઈવરો ગમે ત્યાં હોટલમાં જમવા બેસો, પણ પંખાને આપની સુવિધા પૂરી હોય, નાવા ધોવા, ટોયલેટ, એવી હોટલ ઉપર ઊભા રહીજો. બાકી જાતે બનાવવાનું કોશિશ કરજો. ના આવડે તો યુટ્યુબમાં જઈને શીખી લેજો. બાકી તમે એક રસોઈયો સાથે રાખશો ને, તોય તમને માથે નહીં પડે. પણ હરામના પૈસા ખવડાવશો નહીં. કેવો લોટ હોય, ચાળેલો હોય, કેવું શાકભાજી હોય, સડેલું છે, કેવું તેલ છે, કેવી ક્વોલિટીનું મરચું મસાલા વાપરે છે. અંદર કિચનની અંદર કેવી હાલત છે. ત્યાં અંદર માખ્યું, મચ્છરોનો જીવાત કંઈ કેટલું હોય, કોને ખબર શું છે. એટલે જ્યાં ત્યાં જમવા બેસી ના જતા. હું અત્યારે જમવાની હોટલ જ તપાસમાં છું, પણ ક્યાંક મળે તો ક્યાંક ઊભી રાખું. પણ હવે મને નજર સામે ક્યાંય એવું મળતું નથી, એટલે હું ક્યાંય ઊભી રાખતો નથી.
હું તપાસમાં છું કે સારી હોટલ મને મળે ત્યાં હું રાખી દઉં. જમવાનો ટાઈમ ફૂલ થઈ ગયો છે અને ગાડીમાં આપણે બધું સામાન છે જ તે સાથે જ. પણ મારે ઔરંગાબાદ સવારે પહોંચે એવું કોશિશ કરવાની, ટાઈમ બગાડવો નથી. ટાઈમ તો શું બગડે, કશું એટલો બધો બગડે નહીં, કારણ કે અડધો કલાક તો આમ થોડી રેસ્ટ કરે, અડધો કલાકમાં તો જમવાનું બની જતું હોય છે. બાકી આ રોડની હાલત, હોટલવાળા થઈ ગયા છે નવરા, એમાં મને ખુશી થઈ છે. કારણ કે જે ટ્રક ડ્રાઈવરોને લૂંટવાનું, આમ જનતાને લૂંટવાનું કરતા હતા એ થઈ ગયા છે હવે નવરા. અને એક્સપ્રેસ ઉપર તો એમનો મેળ આવવાનો નથી. આવા 10 એક્સપ્રેસ ભારતની અંદર 10 થી 20 એક્સપ્રેસ બની જાય ને આડા નવળા, એટલે બધાય જે કચરા પેટી છે એ બધી સાફ થઈ જાય. જય હિન્દ, જય ભારત.